વંથલીના સુખપુર ગામમાં વન્યજીવોના આટાફેરાથી સ્થાનિકો ત્રાહિમામ. અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા અસંતોષકારક જવાબ મળતો ન હોવાના ગ્રામજનોનો આક્ષેપ છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સુખપુર ગામમાં સિંહ, દીપડા અને જખર સહિતના વન્યજીવોના સતત આટાફેરાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક વખત રહેણાંક વિસ્તારોમાં પણ સિંહ, દીપડાઓ આવી ચડતા ભયનો માહોલ ઉભો થયો છે. ભૂંડ અને રોજડાના ત્રાસથી ખેડૂતો પોતાના પાક સંરક્ષણ માટે પોતાના જીવના જોખમે રાત્રિના સમયે ખેતરે જવા હાલ તો મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે વન્યજીવોના ત્રાસને લઈને અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો કર્યા છે. ફોરેસ્ટ વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું, તેવા સવાલો પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ તો ભયના ઓથારા નીચે ગ્રામજનો જીવવા માટે મજબૂર બન્યા છે. જે કે સિંગોલા સાથે મેહુલ સિંગલ, જૂનાગઢ. હું સુખપુર સરપંચ અરુણભાઈ ડાંગર. અમારી સુખપુર ગામ વતી મારી રજૂઆત છે કે અમારું સુખપુર ગામ વંથલી તાલુકાનું સુખપુર ગામ જે રેવન્યુ વિસ્તારમાં આવેલું છે, જેમાં વન વિભાગના જે જંગલી જાનવરો છે, જાનવરોનો ખૂબ જ ત્રાસ છે. જાનવરોમાં સિંહ, દીપડા, રોજ, ભૂંડ, ઝરખ, હરણ, અજગર જેવા હિંસક જાનવરોનો ખૂબ જ ત્રાસ છે. અમારા ગામના ખેડૂતો તેમજ મજૂરો પોતાની વાડીઓમાં કામ કરવા માટે જાય તો જાય કઈ રીતે? ખેડૂતોને એટલો બધો ત્રાસ છે કે આખી રાત ખેડૂતો રખોલા કરવા પોતાની વાડીએ જાય માંડ કરીને, તો સિંહ અથવા દીપડો એને રસ્તામાં ભટકે તો પોતાના જીવને જોખમે પોતે માંડ રખોલા કરે ને પોતાના પાક બચાવે. અમારે આજ પ્રશ્ન એવો ઊભો થયો કે પોતાનો પાક બચાવવો, પોતાનું જીવન બચાવવું, પોતાના પશુઓ બચાવવા કે પોતાને બચવું. આજ સરકારને મારી વિનંતી અને હું માંગણી કરું છું વન વિભાગને કે આ અમારું આ જીવન, આજે આ સંરક્ષણનો પ્રશ્ન છે અમારો બધાનો, ખેડૂતોનો, અમારા પશુઓનો, પાકનો જે સંરક્ષણનો પ્રશ્ન છે એની જવાબદારી કોની? વન વિભાગે કાં તો આની જવાબદારી લેવી પડે, અને કાં જો વન વિભાગ આની જવાબદારી ન લઈ શકે તો વન વિભાગે તેમના જે જંગલી જાનવરો છે તેને પોતાની હદમાં લઈ જવા જોઈએ. અમારા ખેડૂતોના કોઈ પણ પશુઓ, પાલતુ પશુઓ છૂટી જાય અથવા તો રેન્જમાં જતા હોય તો વન વિભાગ દંડ વસૂલે છે ખેડૂતો તેમજ પશુપાલકો ઉપર કમરતોડ. તો તેમના જાનવરો, અમારા જંગલી જાનવરો અમારા ખેતરોમાં આવી ઘૂસી જાય છે તો અમારે તો હાથ ઊંચા કરી જ નાખવાના ને. અમારે કોઈ વન વિભાગ કે કોઈ તંત્રની કોઈ જવાબદારી નથી બનતી. અમારે રાત્રિ દરમિયાન તો એટલી બધી હિંસા ફેલાવે છે આ જંગલી પશુઓ કે અમે રાત્રિ દરમિયાન બહાર પણ નથી નીકળી શકતા. તો મારી તંત્રને બે હાથ જોડીને રજૂઆત છે કે કાં પોતાના સિંહ, દીપડા કે જંગલી જાનવરો જે અમારા સુખપુર ગામમાં વસવાટ કરે છે, કાં તો એમને પકડો અને કાં તેમની હદમાં લઈ જાઓ, અથવા તો અમે ગાંધી ચિંજા માર્ગે હાલશું અને અલગ રસ્તો પણ અપનાવશું. એટલા ખેડૂતો હેરાન થાય છે રાત દિવસ, તો એમનું કંઈક હોવું તો જોઈએ કે ન હોવું જોઈએ? એમ કે ખેડૂતોને હેરાન થયા કરવાનું કાયમ માટે? ખેડૂતોએ શું હેરાન થવા માટે જ પૃથ્વી પર અવતાર લીધો છે? ખેડૂતોની જે નુકસાની છે એ નુકસાની કોણ ભોગવશે? હાલ તમે અત્યારે ખેડૂતોના ખેતરોમાં જઈને જુઓ તો જે ખેતરોમાં પાક વાવેલો છે, હમણાં જે વાવેતર થયા છે, નવું જે પાયેલું ખેતર હોય, ખેતરમાં રોજનો મોટો બધો 25-30નો ઘેરો નીકળે એટલે ખેતર સમગ્ર ખૂંદી નાખે. તો ખેતર ખૂંદી નાખે તો જેમાં જે મોલની પાકની નુકસાની હોય તો તે નુકસાનીનું વળતર? ભાઈ, મારું નામ કરશનભાઈ જેચાભાઈ ડાંગર, ગામ આપણું સુખપુર. હવે અહીંયા અમારે એટલી બધી રાઈડ છે કે આ જનાવરની કે અટાણે નહીં હોય તો મને 10 વાર તો દીપડા ગામમાં છે, કેટલા હાવીજું છે. પછી આ રોજનો ત્રાસ અમારે પૂરેપૂરો છે. રોજના ત્રાસમાં અમને એમ થાય કે અમારે આમાં ઘઉં વાવવા કે ન વાવવા. અટાણે એમ થાય કે આમાં કેમ જીવવું? હવે આ સરકાર આમાં કંઈ ધ્યાનમાં લેતી નથી તો અમારે કરવું શું? કેવી મુશ્કેલી પડે છે? કેવી મુશ્કેલી અમને પડે છે, અમે આમાં કેમ જીવીએ? તમે સાહેબ વિચાર તો કરો કે ક્યારે દીપડાના આટાફેરા હોય છે એને? અરે ક્યારેક આજે આ કાલ રાતે જો અમારા ગામમાં એક ભાઈને દીપડો પકડી લે એમ હતો, તો કુદરતી 2-4 છોકરા ભોગી ગયા, ભાઈ બેસી ગયા, છતાં દીપડો હિલો નથી. તમારી શું માંગ છે હવે? આમાં સાહેબ તમારી શું માંગ છે? અમને કંઈક કયો તમે ગમે ગમે એમ કરીને તમે આ દીપડા પકડો, નકર અમારે આમાં જીવવો કેમ? અમારા છોકરા બચાવવા કે અમારો મોલ બચાવવો કે અમારે કરવો શું? અમારે જીવવું કેમ આમાં? મારું નામ છે વીરમભાઈ પૂંજાભાઈ ડાંગર, ગામ સુખપુર. તો અમારે અહીંયા ખેડૂતને બહુ દીપડા અને રંજાય છે. દીપડા છે, જનાવર છે, રોજડા છે, ભૂંડણા છે. આમાં તો કઈ રીતે ખેતી કરવી કે સમજાતું નથી.
કાલે જ અમારા ગામમાં સીતારામનગર પરના પરામાં બાલાભાઈ સવારના ઘરના ગાયોને લેવા ગયા હતા. 5:30 વાગ્યામાં દીપડો હુમલો કર્યો તો 4-5 જણા આવીને એ બાઈને માંડ બસાવી. તો અટાણે અમારા દિવસના મજૂરને અમારા લઈને જવા હોય ને તો ગાડીમાં કે ટ્રેક્ટરમાં લઈ જવા પડે. મજૂર અટાણે સાહેબ અમારે હાલીને આવતા નથી. પછી આ ફોરેસ્ટ ખાતાને ફોન કર્યો તો ફોરેસ્ટ ખાતા આવીને પાંજરા મૂકી જાય. પાંજરા તો મને સાંભળી થતું ને મૂકી જાય, પણ એની અંદર કંઈ નાખવાનું અમારા ગામને નાખવાનું હોય કે તંત્રને ધ્યાન દેવાનું હોય. પછી આમાં રજૂઆત કરી કરીને કેટલા ખેડૂ કરે. હવે તો આ સુખપુરમાં કેમ જીવવું એ અમને સમજાતું નથી. એટલું અટાણે અહીંયા ગેર કરતાંય વધારે અપનાવી લીધું છે. પછી માનો કે ફોરેસ્ટ ખાતું આવે ને દીપડો પકડી જાય તો થોડોક 2 કિલોમીટર જઈને મૂકી છોડી મૂકે. એટલે આ અમારે સમજવાનું શું, એટલે ઓછામાં ઓછા 10-12 દીપડા છે, 8-10 જનાવર છે. એટલે આમાં અમારે કઈ રસ્તો લેવો? મજૂરને એકલાને દિવસને રેઠા નથી મોકલાતા. એટલે આમાં તંત્રને અમે 2 હાથ જોડીને કહીએ કે આના કાયદેસરના પગલાં લ્યો. આ કોકને માણામાં તો હુમલો કરે તો આની જવાબદારી કોણ લે એમ. મારું નામ ગંભીર મનોજ, સુખપુર ગામ ઉપસરપંચ પ્રતિનિધિ તરીકે. હું આજ 3 દિવસ ત્યાં ફોરેસ્ટ વિભાગને જાણ કરું છું, કોઈ ફોન રિસીવ કરતા નથી. ફોન રિસીવ કરે તો આવીને બપોરે આવીને ચેક કરે કે દીપડો છે કે નહીં. બપોરે ક્યાંય દીપડો હોય ખરો? ના હોય. આજે અમારા ગામમાં હું જોઉં છું તો છેલ્લા ઘણો ટાઈમ થયા દીપડા, સિંહ, રોજ, ભૂંડ. રાતે રખોલે જવું છે. ખેડૂતને ઘઉં વાવ્યા છે, અત્યારે તુવરનું વાવેતર છે, ઘઉંનું વાવેતર છે, ચણાનું વાવેતર છે. તો રાતે રખોલે જવું તો જવું કેમ? જાય તો ઘરે મુશ્કેલી કે આવશે કે નહીં આવે પાછા. કારણ કે દીપડાનો એવડો મોટો ત્રાસ છે કે ગઈકાલે અમારે એક બેનની પાછળ દીપડો દોડ્યો. એ મીંડા રાડો નાખવા એટલે અહીંયા બાજુમાંથી 3-4 છોકરા પહોંચી ગયા અને દીપડો એમણે સાઈડમાં બેસી રહ્યો અને બેનને લઈ આવ્યા. કાલે અમે ફોરેસ્ટ વિભાગમાં ફોરેસ્ટરને ફોન કર્યો, એને રિસીવ ફોન કર્યો નહીં. એના જે ટેકર છે એને ફોન રિસીવ કર્યો. પછી એને સરપંચને ફોન કર્યો, અમારા એક ભાઈ છે બાલાભાઈ કરીને, એને સરપંચને ફોન કર્યો. સરપંચે આરએફઓ સાહેબને ફોન કર્યો અને આરએફઓ સાહેબે ફોરેસ્ટરને ફોન કર્યો. તે પછી ફોરેસ્ટર અહીંયા આવીને એમ કહે છે કે મારો પર્સનલ ફોન છે, મારે તો ઉપાડવો હોય તો ઉપાડું, મારો રાતે ફોન મારા છોકરાઓ પાસે હોય. એટલે મેં એને એવી રજૂઆત કરી કે તમારો પર્સનલ ફોન હોય તો તમારો ઓફિશિયલી નંબર આપો. તો કે મારી પાસે ઓફિશિયલી નંબર નથી, તમે રજૂઆત કરો. એટલે એના ફોન માટે મારે રજૂઆત કરવાની? અગર છે તો એને આપણે એમ કહીએ કે તમે પિંજરું મૂકો, તો કે અમે પિંજરું મૂકી દઈએ. તો તમે મારણની વ્યવસ્થા કરો. મારણની વ્યવસ્થા અમારે પબ્લિકને કરવાની હોય કે ફોરેસ્ટરને કરવાની હોય? મારો તંત્રને 2 હાથ જોડીને વિનંતી છે, કાં તો આ દીપડાનો પકડ કરો અને નહીંતર રોજ તમે અહીંયા પેટ્રોલિંગમાં રહ્યો તો અમે રખોલું કરી શકીએ. નકર રખોલું અમારે કઈ રીતે કરવાનું? અને ડીઓફઓ સાહેબ એવી મોટી મોટી વાતો કરે છે કે અમારા સ્ટાફ જનાવરની પાછળ જ છે, સિંહની પાછળ છે. એક ફોરેસ્ટર કે એક ગાર્ડ સુખપુર આખા ગામમાં પૂછી લ્યો કે સિંહની પાછળ કોઈ ગાર્ડ કે ફોરેસ્ટર છે? સુખપુરથી સુખપુર ચોકડી બાયપાસ, જુનાગઢ મેંદરડા બાયપાસથી માંડીને સુખપુર ગામ સુધીમાં રોજના 2 રાઉન્ડ સિંહના હોય છે અને રોજના 2-3 રાઉન્ડ દીપડાના હોય છે. કેટલા દીપડા છે ને એ તો કોઈ નક્કી જ ન કરી શકે. 10 છે, 12 છે, 15 છે. જે રસ્તે જાવ દીપડા ભૂટકે. રાતે રખોલે જવું તો રસ્તો પસાર કરીને તો જવું પડે કે ન જવું પડે? તો રસ્તામાં જવું કઈ રીતે? અમારા જીવના જોખમ છે, અમારા બાળકોના જીવના જોખમ છે અને અમારા જીવના જોખમ છે. અમારી વાડીએ મજૂર રાખવા તો રાખવા કઈ રીતે? મજૂર રહેતા નથી તો કામ કેની પાસે કરાવવાનું? કાં અગર છે તો કાં તંત્ર દીપડાનો પકડ કરે ને અગર છે તો એનું રાત આખીનું પેટ્રોલિંગ કરે. જય હિન્દ, જય ભારત. મારું નામ ભરતભાઈ નાઘેરા, ગામ સુખપુર. હવે અમારે ઘઉંને એવું વાવેતર કરેલું છે ગામમાં અને લાગઠ રોજડા વાડીએ કોઈની વાડી મૂકી નથી અને બધું ખૂંદી નાખ્યું છે. ભૂંડા રોજડાએ ઓલે કાંઠે દીપડા જાય, ભૂંડા આ બાજુ આવતા રહ્યા, હાવીજ ને બધા, અને આ કાંઠે આવે તો ઓલી બાજુ હોઈ જાય અને વાડીએ કોઈથી જવાતું નથી. લાગઠ ગાડીમાં બધાને હમા જડે. કોકને કાયમી સમાચાર હોય જ, ગમે એ રસ્તે જાઓ એટલે કંઈક ને કંઈક હમું તમને જડે જ જનાવર. હવે એમણે તો કોરું જાતો જ નથી દી કે રાત એકઈ. અને મજૂરને બધાને ત્રાસ બહુ છે એમ. હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એમ છે કે આ બધું પકડી લઈએ, અમારા રોજડા ભૂંડા હાવીજ ને દીપડા, અને આમાં કંઈક ફોરેસ્ટ વિભાગ કંઈક ધ્યાન દે.